આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા ગૌરી વ્રત નિમિત્તે દિવ્યાંગ બહેનોની દીકરીઓને ગૌરી વ્રતના છેલ્લા દિવસે વિવિધ પ્રકારના ફ્રૂટ તેમજ લસ્સી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દિવ્યાંગ લોકોની દીકરીઓ કે જેઓને ગૌરી વ્રતનું વ્રત કર્યું હોય તે તમામ કુંવારિકાને ફ્રૂટ અને લસ્સી વિતરણ કરી તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 50થી જેટલી કુંવારિકાઓને આ વિતરણનો લાભ લીધો હતો। સાથે જ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે કરવામાં આવે છે અને તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ આ સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 6 વર્ષથી આવા કાર્ય કરતું આવ્યું છે। સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે માંજરપુલ પાસે આવેલ શ્રી બળિયાદેવ મહારાજ મંદિરે અન્નક્ષેત્ર ચલાવે છે, તેમજ સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશા લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે। આ કાર્યક્રમને સફળ બનાવવા સાઈ ગ્રુપના તમામ સભ્યો તથા દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક અમનદીપ કૌર તેમજ તમામ દાતાઓનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળીને આભાર માન્યો હતો। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓને ફ્રૂટ અને લસ્સી વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર દિવ્યાંગ સખી સહેલી ચેરિટેબલ ટ્રસ્ટ એટલે અમનદીપ મેમ કૌર જે છે તેમના સહકારથી 50થી વધુ બાળકીઓ છે તેઓને ફ્રૂટ વિતરણ અને લસ્સી વિતરણનો લાભ મળ્યો છે અને આજે જે પ્રમાણે જે ગૌરી વ્રત છે તેનો છેલ્લો દિવસ છે એટલે જાગરણનો દિવસ છે એટલે બાળકીઓમાં પણ ઘણો અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહપૂર્વ નિમિત્તે અમે સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યો અને ટીમ વતી એમને હાર્દિક શુભેચ્છાઓ આપીએ છીએ અને સાથે સાથે સાઈ શક્તિ સેવા ગ્રુપે હર હંમેશ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે અને અમારી ટીમ વતી દર વર્ષે અવનવા આવા કાર્યક્રમો જ્યાં જરૂરમંદ હોય તેવા વ્યક્તિઓ સાથે અમે આ તહેવારોની ઉજવણી કરીએ છીએ અને સાઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે શ્રી બળિયાદેવ મહારાજ અવધૂત ફાટકની સામું જે મંદિર છે ત્યાં આગળ અન્નક્ષેત્ર ચલાવે છે કે જ્યાં ભૂખ્યાને ભોજન અમે શ્રમિકોને પૂરું પાડીએ છીએ અને ઉનાળાની સિઝન હોય તો છાશ વિતરણ હોય છે, શિયાળાની સિઝનની અંદર અમે ધાબળા વિતરણ કરીએ છીએ અને દરેક હિન્દુ તહેવારો જે આવતા હોય છે તમામ તહેવારોની ઉજવણી અમે જરૂરમંદ લોકો સુધી તેઓના ચહેરા પર સ્મિત લાવે તે હેતુથી અમારી ટીમના સભ્યો કરતા હોય છે। આ જે આયોજન છે આ જે કાર્યક્રમની અંદર અમારા જેટલા પણ દાતાશ્રીઓ છે તમામનો હું આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને જે અમનદીપ મેમ છે તેઓએ જે આ બાળકીઓ સાથે અમારો જે આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ અમે એમની પણ શુભેચ્છાઓ આપીએ છીએ અને એમને પણ અભિનંદન આપીએ છીએ। વિકી શ્રીમાળી, સાઈ શક્તિ સેવા ગ્રુપ સંચાલક।